તો આ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે ઉપસ્થિત છે વિંગ્સ હોસ્પિટલના વંધ્યત્વ નિષ્ણાંત અને ટેસ્ટ ટ્યુબ બેબીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જયેશ અમીન. જી સર, આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં. સર, આજે આપણે રિકરન્ટ આઈવીએફ ફેલિયર વિશે વાત કરવાના છીએ. ત્યારે સૌથી પહેલા આપને એ પૂછવા માંગીશ કે ગામડાઓમાં ટેસ્ટ ટ્યુબ બેબી માટે કઈ કઈ ગેરમાન્યતાઓ છે? બહુ સારો ક્વેશ્ચન, કારણ કે આજે આ ક્વેશ્ચન માટે મારે એટલે છણાવટ કરવી છે કે હજુ આજની તારીખમાં મને ઘણીવાર એમ લાગતું હતું કે હવે ટેસ્ટ ટ્યુબ બેબી લોકો સુધી એટલી બધી માહિતી પહોંચાડી ગયું છે વંધત્વમાં, અને આપણે એમ કહી શકીએ કે લોકોને હવે ખબર પડવા માંડી છે કે ટેસ્ટ ટ્યુબ બેબીની અંદર જે ગેરમાન્યતાઓ કે ભાઈ આ ખૂબ જ ખર્ચાળ પ્રવૃત્તિ છે, પછી આપણે એમ કહી શકીએ કે એની અંદર એમ કે રિઝલ્ટ લેવા માટે ખૂબ જ આરામ કરવો પડે છે, ઓછું રિઝલ્ટ મળે છે, આરામ કરવો પડશે એટલે જ્યારે આપણે બધી આમ એમ કહી શકીએ બધા પ્રસંગો અને બધી કંઈ વસ્તુ ના આવતી હોય ત્યારે જ કરાવવું પડે. ધારો કે જોબ કરતા તે લોકોને કે બધી જોબમાંથી રજા મૂકવી પડશે, આ કામ નહીં કરવું પડે. આ બધી જ વસ્તુઓ પર મારે આજે પૃથક્કરણ એ કરવું છે કે ટેસ્ટ ટ્યુબ બેબીમાં જે લોકો એવું માને છે કે આ એક રિસ્કી પ્રોસિજર છે, એટલે કે જોખમકારક પ્રોસિજર છે, એ ખૂબ જ ખોટી માન્યતા છે દર્શક મિત્રો. ખૂબ જ ઓછી વાર તમારે બતાવવા આવવું પડે છે, લગભગ હું એમ કહીશું કે 3 થી 4 વાર બતાવવા આવવું પડે છે, અને એમાં ફક્ત 2 વાર દાખલ થવું પડે છે. એક નાનો એટલે એમ કેમ 15 મિનિટની નાની 2 પ્રોસિજર, એટલે કે જેમાં સ્ત્રીબીજ બહાર કાઢવાની પ્રોસિજર ને ગર્ભ મૂકવાની ફક્ત 5 મિનિટની પ્રોસિજર છે, જેમાં ફક્ત એક જ પ્રોસિજરમાં એકદમ ખૂબ જ ઓછા સમયનો એનેસ્થેશિયા લેવો પડે છે, ક્યાંય દુખાવો થતો નથી. આ ટાઈપની એક સિમ્પલ પ્રોસિજર છે જેને તમે એક મોટો હાવ બનાવી રહ્યા છો, એ ખૂબ જ ખોટી માન્યતા છે, એક વસ્તુ. બીજી વસ્તુ આપણે એમ કહી શકીએ આરામ કરવો. હું કહું ગર્ભ ટ્રાન્સફર કર્યા પછી ફક્ત 1 કે 2 દિવસનો થોડોક નાનો આરામ કે જેમાં તમે તમારી રૂટીન એક્ટિવિટી કરી શકો છો, હરી શકો છો, ફરી શકો છો, બેસી શકો છો, દિનચર્યાઓ કરી શકો છો, તમે રસોઈ પણ બનાવી શકો છો એઝ એ ગૃહિણી તરીકે. તો હું તમને એવું કહેવા માગું કે એમાં કોઈક લાંબા આરામની જરૂર નથી, અને ખાસ કરીને વર્કિંગ લેડીને એટલું કહી શકું કે ટ્રાન્સફર કરાવ્યા બાદ તમે તમારી નોકરી આરામથી જોઈન કરી શકો છો. ફક્ત એટલું કહેવામાં આવે છે કે ભારે વજન ને સ્ટ્રેસફુલ કામ તમે ન કરી શકો. એવી કોઈ માન્યતા બી એવું નથી, એવું કોઈ સાયન્સ બી એવું એના પડખે ઊભું નથી રહેતું કે કંઈક એવું કંઈક કે 2 કિલોનું વજન ઉંચકાઈ ગયું કદાચ તમારાથી તો એનાથી તમને બાળક ન રહેવામાં મદદ થશે, બાળક નહીં રહે. આ બધી જ વસ્તુ, અથવા ખાટલામાં પડી રહેવાથી તમને બાળક જલ્દી ચોંટી જશે, અથવા તો પૂરતો એકદમ 15 દિવસ સુધી ઊભા જ નહીં થાઓ અને બધું જ ત્યાં જ દિનચર્યાઓ પૂરી કરશો એનાથી તમારું બાળક ચોંટી જશે. આ બધી જ માન્યતાઓ તદ્દન એકદમ 100% ખોટી છે. હું એવું કહી શકું કોઈ પણ વર્કિંગ લેડી તેનું બધું જ વર્ક ચાલુ રાખીને પણ ટેસ્ટ ટ્યુબ બેબીની ટ્રીટમેન્ટ ગમે તે ટાઈમે કરાવી શકે છે. ગર્ભ ટ્રાન્સફર કર્યા પછી એકચ્યુઅલી વોકિંગ પ્રોસિજર છે, તરત તમે ઊભા થઈને તમારી એક્ટિવિટી જોઈન કરી શકો છો. એટલે આ બધી વસ્તુઓ તમે જે માની રહ્યા છો કે રેસ્ટ એટલે કે આરામ કરવો, ખર્ચાળ પ્રવૃત્તિ, સક્સેસ રેટ એનો એટલો બધો પુષ્કળ છે કે અમે આજે ગેરંટી તરફ પહોંચી ગયા છીએ કે જો તમે યોગ્ય સમયે આવશો તો તમને તમારા પોતાના સ્ત્રી બીજને પુરુષ બીજમાં અમે ગેરંટી આપી શકીશું. મોડા આવશો તમે તો અમે તમને થર્ડ પાર્ટી ડોનેશનના સહારાથી તમને તમારું બાળક આપી શકીશું. આ બધી જ વસ્તુ એવી સક્ષમ થઈ ગઈ છે દર્શક મિત્રો કે આ જેટલી બી ગેરમાન્યતાઓ છે, જેટલા બી દર્શક મિત્રો સાંભળી રહ્યા છે, મારે એમ તદ્દન કહેવું છે કે જો તમે આજે એજ્યુકેટ થયા છો, તમે આને માનતા થયા છો, તો તમે બીજા દર્શક મિત્રો કે જે લોકો એજ્યુકેટેડ નથી અથવા ગામડાઓમાં રહી રહ્યા છે એમને ફરીવાર તમારું માર્ગદર્શનની જરૂર પડે, તમે પોતે ટાઈમ ફાળવીને એમને આપો, એમને કહો કે આ જે પદ્ધતિ છે એમાં આ બધી ગેરમાન્યતાઓથી દૂર અને તમને તમારા પોતાનું જ બાળક મળે છે તમે યોગ્ય સમયે આવો તો. એકદમ તદ્દન ખોટી માન્યતા કે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે બીજાનું બાળક, એવું ક્યાંય નથી. પોતાનું જ બાળક મળે, પણ તમે તમારા પોતાના યોગ્ય સમયે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવા આવો તો તમે 50 વર્ષે, 52 વર્ષે અને 62 વર્ષે આવો તો હું એવું કહી શકું કે તમારે થર્ડ પાર્ટી ડોનેશનનો સહારો લેવો જ પડે છે. જી બિલકુલ ડોક્ટર જયેશ, આ કાર્યક્રમ થકી આપણે દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર પણ આપતા હોઈએ છીએ. ત્યારે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી મનીષાબેન, જણાવો શું પ્રશ્ન છે આપનો? હા સર, મારો એક સવાલ છે કે આઈયુઆઈ મતલબ કે પ્રોસેસ શું છે અને એનો મિનિમમ ખર્ચ કેટલો થાય છે, અને આઈયુઆઈ મતલબ કરાવવા માટે હોસ્પિટલમાં કેટલા ટાઈમે આવવું પડે? બરાબર છે. હવે બહુ સંક્ષિપ્તમાં જવાબ આપીશ જેટલા બી દર્શક મિત્રો આજે આઈયુઆઈને સાંભળી રહ્યા છે. હું બહુ આગળથી શરૂઆત કરવા માંગુ છું કે પહેલાંના જમાનામાં અથવા તો એમ કહી શકીએ આજથી 5 વર્ષ પહેલાં બધા ડૉક્ટર્સની એવી પ્રોસિજર હતી કે આઈયુઆઈ એટલે કે જ્યારે કુદરતી સંબંધમાં પ્રેગ્નન્સી ના રહે અને ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવાનું એ પહેલાં વચ્ચેનું એક માધ્યમ કે આપણે જસ્ટ એમ કહીએ કે આપણને કુદરતી સંબંધમાં પ્રેગ્નન્સી નથી રહી તો ચલો આપણે 2 કે 3 ટ્રાયલ કરીએ, એવું એક ટાઈપનું એટીટ્યૂડ હતો
પરંતુ એક વસ્તુ કહી શકું, પહેલાં હું તમને આઈયુઆઈની રૂપરેખા આપું તો એમ કહી શકાય કે સ્ત્રીને સ્ત્રીબીજ બનવાના ઇન્જેક્શન આપીને જ્યારે એક કે એકથી વધારે સ્ત્રીબીજ બને, એટલે મિનિમમ 2 સ્ત્રીબીજ બને, ત્યારે સ્ત્રીબીજ છૂટું પડવાનું ઇન્જેક્શન આપીને પછી 12, 14 કલાકે અથવા 36 કલાકે એકવાર અથવા 2 વાર પતિનું જ વીર્ય પ્રોસેસ કરીને, પતિનું જ વીર્ય લેબોરેટરીમાં, એટલે કે એ લેબોરેટરી એ સંસ્થામાં અંદર હોવી જરૂરી છે, એના માટે સ્પેસિફિક માણસ હોવો જરૂરી છે, ત્યાં જ પ્રોસેસ કરીને બેનની ગર્ભાશયની કોથળીમાં સ્ત્રીબીજ છૂટું થાય ત્યારે મૂકી દેવામાં આવે. તો આ પ્રોસિજરને, આ પદ્ધતિને આપણે આઈયુઆઈ કહીએ છીએ. આ પદ્ધતિમાં હું મારા મંતવ્ય પ્રમાણે હવે કહી શકું છું કે જેમની બે નળીઓ અથવા 2માંથી 1 નળી ખુલ્લી હોવી ખૂબ જ જરૂર છે સ્ત્રીમાં. એનું ડોક્યુમેન્ટેશન, એટલે કે એનો કોઈ રિપોર્ટ તમારા હાથમાં હોવો જરૂરી છે. અંડાશયની કોથળીમાં સ્ત્રીબીજની સંખ્યા પૂરતા પ્રમાણમાં હોવી જરૂરી છે. અને ગોળીવાળી ટ્રીટમેન્ટ, કે સ્ત્રીબીજ બનવાની ગોળીને સંબંધ રાખવાની સલાહ એક લગભગ 2 થી 3 મહિના પૂરા થઈ ગયા હોય એવી સ્ત્રીઓમાં આપણે આઈયુઆઈની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. સ્પેશિયલી જેમને સ્ત્રીબીજ ન બનવાનો પ્રોબ્લેમ હોય અને છૂટું બળવાનો પ્રોબ્લેમ હોય એવી સ્ત્રીઓ માટે આ પદ્ધતિ ખૂબ જ સારો ઉપાય લાવે છે. અને પુરુષ વંધત્વમાં હું એ કહી શકું કે જેનો રિપોર્ટ 10 મિલિયન કરતાં ઓછો હોય, 10% કરતાં ઓછા શુક્રાણુ હોય અને સારા શુક્રાણુ 4% કરતાં ઓછા, એવા પુરુષોએ કોઈ દિવસ આઈયુઆઈમાં જતાં પહેલાં 10 વાર વિચારવું જોઈએ. એનાથી વધારે રિપોર્ટ હોવો જોઈએ, 10 થી 15 મિલિયનનો કાઉન્ટ હોવો જોઈએ, એની ગતિ કરતાં શુક્રાણુની સંખ્યા 10% કરતાં વધારે હોવી જોઈએ, અને સારા દેખાતા શુક્રાણુ જો 4% વધારે હોય તો જ તમારે આઈયુઆઈમાં જવું જોઈએ. અને આ બધી વસ્તુની સાથે આઈયુઆઈ કરતી વખતે સ્ત્રીબીજ બનવાના ઇન્જેક્શન, ગોળી પર આઈયુઆઈના રિઝલ્ટ પુષ્કળ પ્રમાણમાં ઓછા છે, એટલે સ્ત્રીને સ્ત્રીબીજ બનવાનું ઇન્જેક્શન આપવામાં આવે, સ્ત્રીબીજ બને પછી છૂટું પડવાનું ઇન્જેક્શન આપવામાં આવે, અને જે આઈયુઆઈની લેબોરેટરી હોય એ સંસ્થાની અંદર, અને ત્યાં સિમેન પ્રિપેરેશન, એટલે કે વીર્યને પ્રિપેર કરવા માટે એક કોન્સ્ટન્ટ અલાયદો માણસ કે જે ફોકસ કરી રહ્યો એવો માણસની સગવડ હોય, ત્યાં જ આઈયુઆઈ કરાવવું જોઈએ. મેક્સિમમ 3 આઈયુઆઈ કરાવી, એટલે 3 આઈયુઆઈથી વધારે કરાવી ન શકાય. આઈયુઆઈનો ખર્ચો 7,000 થી 15,000ની વચ્ચે થતો હોય છે. ઇન્જેક્શનની ક્વોલિટી બહુ ઉમદા પ્રકારના ઇન્જેક્શન વાપરવામાં આવે તો મેક્સિમમ તમારે 25,000 થી 30,000નો ખર્ચો થતો હોય છે, એવું મારે તમને કહેવું છે. જી બિલકુલ ડૉક્ટર, આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેની સાથે વાત કરીએ. જી ભૂમિબેન, જણાવો આપનો પ્રશ્ન શું છે? સર, મારે 4 વર્ષ થઈ ગયા છે મેરેજના, બરાબર. અને પહેલી વખત મારે લેપ્રોસ્કોપી કરવી પડેલી હતી. લેપ્રોસ્કોપી પછી મને રહી ગયેલી પ્રેગ્નન્સી આઈયુઆઈ કરીને, બરાબર. અને પછી ચોથા મહિને મિસ થઈ ગયેલું મારે, અને પછી મને પ્રેગ્નન્સી નહીં રહેલી. તમારું ઉંમર કેટલું હશે ભૂમિબેન? ઉંમર કેટલી હશે તમારી? 27 વર્ષ. 27 વર્ષ. અને પતિના વીર્યનો રિપોર્ટ નોર્મલ આવે છે? હા, નોર્મલ આવે છે. તમારા સ્ત્રીબીજ બનવાની, એટલે કે તમને માસિક એકદમ રેગ્યુલર આવે છે? હા, માસિક રેગ્યુલર આવે છે. બરાબર. અને પેલા મને બીજ બનવાનો પ્રોબ્લેમ હતો. એટલે અત્યારે હાલ તમને માસિક રેગ્યુલર ને સ્ત્રીબીજ બને છે એવું તમારા ગાયનેક ડોક્ટર તમને કહે છે? હા, મેં પેલા પૂછેલું તો મને છેલ્લે એમ કહેલું કે આઈયુઆઈ કરેલા 3 વખત, પછી મિસ થયેલા પછી. બરાબર. અને પછી એમને કીધું કે હવે અહીંયા આઈયુઆઈ નહીં કરીએ અને આઈવીએફ કરીએ એમ. બરાબર. અને ભૂમિબેન, બરાબર છે. બસ ભૂમિબેન, તમારો ક્વેશ્ચન, એટલે કે જે પ્રશ્ન છે મેં સાંભળી લીધો છે. તમે ઓલરેડી 3 વાર આઈયુઆઈ કરાવી ચૂક્યા છો, જેમાં તમને 1 વાર સફળતા મળી છે, જેમાં તમને 4 મહિને બાળક એમ કહી શકીએ કે તમે ગુમાવી ચૂક્યા છો, અને તમારી ઉંમર 27 વર્ષની છે. હવે જે લોકો 3 વાર આઈયુઆઈ કરાવ્યા પછી પણ આગળ વધવું હોય, એમને એવું હોય કે ના સાહેબ અમે શું આઈયુઆઈ જ કરાવીએ, અને ક્યારેક તમને ટેસ્ટ ટ્યુબ બેબીની શિખામણ આપ્યું એટલે તમે કન્ફ્યુઝ થાવ, કારણ કે ટેસ્ટ ટ્યુબ બેબીમાં ખર્ચો છે, અને એવું થાય કે આપણે આ ખર્ચો ના કરીને એકવાર આઈયુઆઈમાં રહ્યું છે એટલે આપણી પોઝિટિવિટી એવી હોય કે કદાચ ચોથું આઈયુઆઈ કરાવવું કે નહીં. દર્શક મિત્રો, એના માટે હું ખાસ એવું કહેવા માગું છું કે 2 વસ્તુ, આઈયુઆઈના રિઝલ્ટ્સમાં તમારી નળીઓ ખુલ્લી હોય તો હવે, અને પતિનો વીર્યનો રિપોર્ટ જો 10 મિલિયન કરતાં વધારે હોય એવા કન્ડિશનમાં ઓલરેડી તમે જો 3 આઈયુઆઈ કરાવી ચૂક્યા હોય અને છતાં પણ તમને એવું છે કે મારે આઈયુઆઈ કરાવવું કે નહીં, તો એ કન્ડિશનમાં આઈયુઆઈ તો જ કરાવાય કે તમારી અંડાશયની કોથળીમાં સ્ત્રીબીજની સંખ્યા ઝાઝી હોય, એટલે કે તમારો AMH 3 કરતાં અત્યારે પણ વધારે હોય. આ બધી વસ્તુ વધારે હોય છતાં પણ હું એવું કહી શકું કે 3 થી વધારે વાર આઈયુઆઈ કરવામાં તમને પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ઓછો છે. એટલે કેવું થાય કે તમારી AMH લેવલ, એટલે કે જે અંડાશયની કોથળીને શક્તિને
પ્રતિબિંબ કરે છે કે તમારી શક્તિ જેટલો એએમએચ લેવલ વધારે એટલી તમારી અંડાશયની કોથળીની શક્તિ અથવા સ્ત્રીબીજની સંખ્યા વધારે. એ 3 કરતાં વધારે હોય તો હું એવું કરી શકું આજના જમાનામાં કે તમારે 4થું 5મું કેવું આઈયુઆઈ કરાવવું જોઈએ. બાકી આજના જમાનાની અંદર જો 3 વ્યવસ્થિત આઈયુઆઈ થયા હોય, ખાસ કરીને સ્ત્રીબીજ બનવાના ઇન્જેક્શન્સ અને વીર્ય મૂકવાની ટ્રીટમેન્ટ જ્યાં બધી જ સુવિધા અંદર હોય, અને એવા જમાનામાં જો તમને રિઝલ્ટ 3 આઈયુઆઈમાં ના મળ્યું અથવા તો 9 મહિનાનું બાળક ન મળ્યું, તો હવે તમે આઈયુઆઈ તરફ જશો તો તમને શક્યતાઓ ઓછી છે. તેના માટે તમારે ટેસ્ટ ટ્યુબ બેબી તરફ આગળ જવું વધારે સારું છે, બરાબર છે. છતાં પણ આવા કેસને એકવાર નજર લેવી વધારે સારી, જેમાં હું ફક્ત એક સોનોગ્રાફીથી કહી શકું છું કે તમારે આગળ 4થું આઈયુઆઈ કરાવવું કે ન કરાવવું. પણ જનરલી હું એવું કહી શકું કે 3 આઈયુઆઈથી વધારે આઈયુઆઈ કરવામાં જનરલી કોઈ મજા નથી. એમાં ટેસ્ટ ટ્યુબ બેબી તરફ આગળ વધવું, સારા સેન્ટરમાં ટેસ્ટ ટ્યુબ બેબી કરાવડાવવું કે જ્યાં બધા એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન હોય, જ્યાં તમને કમિટમેન્ટ આપતા હોય, જ્યાં તમને સાયન્સ પીરસાતું હોય, જ્યાં તમને કોઈ લોભામણા પ્રવચનો ન આપવામાં આવતા હોય, એવા ઇન્સ્ટિટ્યૂટની અંદર તમારે જઈને ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવું જોઈએ, એવું મારું તમને મંતવ્ય છે. જી બિલકુલ, આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેની સાથે વાત કરીએ. જી જ્યોતિબેન, જણાવો શું પ્રશ્ન છે આપનો? જી હા, મારો પ્રશ્ન એવો છે કે મારો ગર્ભાશયના મુખમાં બહારની સાઈડ ચાંદી છે. એનું ટ્રીટમેન્ટ કરાવ્યું હતું પણ એમાં તો બી રિઝલ્ટ ન મળ્યું, અને મારા હસબન્ડના કાઉન્ટ પણ થોડા ઓછા આવે છે, 40.5 એટલા આવે છે કાઉન્ટ એવું. અને આઈયુઆઈ કરાવી 4-5 વાર તો પણ એમાં રિઝલ્ટ નથી મળ્યું. અને મારે એવું પૂછવું હતો કે જે મિડિલ ક્લાસ માટે આઈવીએફ એટલે બહુ મોંઘું ટ્રીટમેન્ટ કહેવાય, એટલે આવું બધું કન્ડિશન જોઈને એવું કહી શકે કે અમારા કેસમાં કેટલા ચાન્સીસ છે ટેસ્ટ ટ્યુબ બેબી સક્સેસ થવાના કે નહીં થવાના કે? બરાબર છે બેટા. તમારું નામ શું છે? જ્યોતિબેન. જ્યોતિબેન. જ્યોતિબેન, તમારી ઉંમર કેટલી હશે? 27 વર્ષ. 27 વર્ષ. જ્યોતિબેન, બહુ સરસ ક્વેશ્ચન જેનો મારે આજે આન્સર એટલે આપવો છે કે મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસના દર્દીઓ કે જ્યારે તેઓ આઈયુઆઈ એ બેઝ ઉપર કરાવી રહ્યા છે કે જેમાં 3 આઈયુઆઈ પછી સક્સેસ નથી, પણ તેમનું એવું કહેવું છે કે મને રિઝલ્ટ નહીં મળે તો મારા પૈસા બરબાદ થશે, અથવા તો એવું કહી શકું કે ઓછા પૈસાને લીધે જેટલા બી પૈસા તમે જે જમા પૂંજી કરી હોય એ તમે એમાં વાપરવા જાઓ પણ જો રિઝલ્ટ ન મળે તો શું કરવું? અથવા તો તમને ઘણીવાર એવું પૂછે કે શું તમે એક ઇકોનોમિક એટલે કે મારી ભાષામાં એવું કહી શકું કે ફ્રેન્ડલી આઈવીએફ કરાવી શકો કે જેમાં શું રિઝલ્ટ મળી શકે? જેટલી પણ સ્ત્રીઓ જ્યારે 30 વર્ષથી ઓછી ઉંમરની હોય અને એ લોકો આઈયુઆઈ કરાવી શકે તો એવા ઘણા ઇન્ડિકેશન્સ એટલે એવા ઘણા મારા શું કહેવાય છે કે જે કપલ્સ છે એના ઇન્ડિકેશન્સ એવા છે કે એની અંદર આપણે ફ્રેન્ડલી આઈવીએફ જેને ઇકોનોમિક આઈવીએફ કહીએ છીએ. હું ઇકોનોમિક આઈવીએફ એટલે એવી કોઈ વાત નથી કરવા માગતો કે જેમાં કોમ્પ્રોમાઇઝેશન્સ હોય કે ઓછા પૈસે આઈવીએફ કરીને કોમ્પ્રોમાઇઝેશન કરવું એ આ ટ્રીટમેન્ટમાં ક્યાંય શોભા દેતું નથી. પરંતુ હું એવું કહી શકું કે એવા ઘણા ઇન્ડિકેશન છે યંગ ફિમેલ એટલે કે જુવાન સ્ત્રીની અંદર જુવાન કપલ્સ છે જેની અંદર આપણે ઓછું સ્ટિમ્યુલેશન એટલે કે ઓછા સ્ત્રીબીજ બનવાના ઇન્જેક્શનથી અને અમારી પોતાની જે શું કહેવાય છે એક્સપિરિયન્સ છે અમારા અનુભવથી એનાથી તમને ઓછો ખર્ચાવી કરીને ઉત્તમ રિઝલ્ટ આપવા માટે આ ફ્રેન્ડલી આઈવીએફ બંધાયેલું છે. બરાબર છે. માઇલ્ડ સ્ટિમ્યુલેશન કહેવાય છે મારી ઇંગ્લિશ ભાષામાં. તમે ખાસ 27 વર્ષની ઉંમરના છો, મેં તમારો કેસ જોયો નથી, 5 થી 6 વાર તમે આઈયુઆઈ કરાવી ચૂક્યા છો. હું આવા કેસને એટલા માટે જ કહું છું કે 3 આઈયુઆઈ કરાવ્યા પછી જો સ્ત્રીની ઉંમર ઓછી હોય ને એવા ઘણા બધા ઇન્ડિકેશન્સ એવા છે કે એની અંદર અમે આવા ફ્રેન્ડલી આઈવીએફ, માઇલ્ડ સ્ટિમ્યુલેશન આઈવીએફ ઓછા ખર્ચે ઓછા પૈસાનું તમારું બજેટ કરીને 70 થી 80% દર્દીને ઓછા પ્રયત્ને રિઝલ્ટ આપી શકીએ છીએ. બાકીના 20% દર્દીઓ એવા બી હોય કે પહેલાં આઈવીએફમાં મને ખબર પડે કે એમની અંદરની પેથોલોજી અથવા અંદરની પ્રકૃતિ એટલી બધી ખરાબ છે કે જે લોકો બહારના રિપોર્ટમાં બધું સારું દેખાય છે પરંતુ એમને મારે કમ્પ્લીટ આઈવીએફ એટલે કે 20% કેસ એવા હોય કે જેને મારે પૂરો ખર્ચો કરાવવો પડે. એટલે હું તમને ખાસ રિક્વેસ્ટ એ કરીશ, વિનંતી કરીશ કે તમે બતાવશો તો હું તમને દોરી શકીશ કે તમે ફ્રેન્ડલી આઈવીએફ ઓછા પૈસે અને કેટલું ઉત્તમ રિઝલ્ટ લઈને જઈ શકો છો. હું એમાં મારા સાયન્ટિફિક કમિટમેન્ટ આપવા માટે બી તૈયાર છું. જેટલા બી દર્શક મિત્રો સાંભળી રહ્યા છે કે તમારી પોતાની જે શું કહેવાય છે કે સ્ત્રીની પોતાની જે અંડાશયની કોથળીની શક્તિને વધારે વેડફીને પૈસાને લીધે જે લોકો આઈવીએફ નથી કરાવતા અથવા તો જેમને ખબર નથી પડતી ને 3 થી વધારે વાર આઈયુઆઈ કરાવે છે એવા લોકો માટે આ ફ્રેન્ડલી આઈવીએફ એક એવી વસ્તુ છે કે જેની અંદર તમે ઓછા પૈસે ઉત્તમ રિઝલ્ટ લઈને જઈ શકો છો. અને તમે કમ્પેરિઝન જુઓ કે 100 દર્દીઓ જો
3 આઈયુઆઈ પછી વધારે આઈયુઆઈમાં ખર્ચો કરે અને ત્યારબાદ ફ્રેન્ડલી આઈવીએફમાં ખર્ચો કરે તો હું એવું માનું છું કે ઇકોનોમીને આપણે એમ લઈએ કે એણે 1 લાખ રૂપિયા આખા 3 આઈવીએફના ખર્ચ્યા કે બે આઈવીએફના ખર્ચ્યા ફ્રેન્ડલી આઈવીએફમાં કે એક આઈવીએફના જે કોસ્ટ હું અત્યારે કોઈ મેન્શન નથી કરતો, પરંતુ એ જે ખર્ચ્યા હોય એના અગેન્સ્ટમાં રિઝલ્ટ્સ જોઈએ તો ઓછા પૈસે વધારે પ્રેગ્નન્સી લઈ જનારી ટ્રીટમેન્ટમાં કદાચ હું માનું છું 3 આઈયુઆઈ પછી આઈવીએફ મોખરે રહેશે. તમે ઓછા પૈસા ખર્ચશો અને તમને ઉત્તમ રિઝલ્ટ્સ મળશે, 9 મહિનાનું બાળક મળશે, હું તમને કહી શકું છું. તો એના માટે તમારે એક એક્ઝામિનેશન કરાવવું જરૂરી છે. જી બિલકુલ ડૉક્ટર જયેશ, આગળ પણ આપની સાથે જોડાયેલા રહેશું અને વંધ્યત્વ અને તેની સારવાર વિશે વાત કરીશું. પણ યસ ડૉક્ટરમાં હાલ સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. લઈએ એક બ્રેક.